નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે એક નવા જિલ્લા વાવ થરાદ અને 9 નગરપાલિકા અને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે। ત્યારે લાંબા સમયથી પડતર રહેલી નવસારી મહાનગરપાલિકાની માંગ આજે પૂર્ણ થઈ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, મોરબી, પોરબંદર, છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। રાજ્યના મંત્રીમંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકામાં દાંતેજ, ધારાગીરી, એરો અને હાસાપુર ગ્રામ પંચાયતોને સમાવિષ્ટ કરીને નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવશે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે તેમના વક્તવ્યમાં આ અંગે માહિતી આપી હતી કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે। બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક, આર્થિક તેમજ અન્ય બાબતે વધુ સુગમતા રહે તેવા આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। નવસારી વિજલપોર નગરપાલિકાને આજે મહાનગરપાલિકા બનાવવા માટે મંજૂરી આપવામાં આવતા નવસારીના ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, નગરસેવકો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તેમજ નામી અનામી મહાનુભાવોએ પાલિકા પટાંગણમાં ફટાકડા ફોડી તેની ખુશી વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી।